અમે હ્યુમન નથી, અમે એક્ઝિસ્ટ નથી કરતા, એ તમારી પાસે રાઈટ નથી કહેવાનો. દરેકના સારા ને ખરાબ પાસા હોય છે, તો અમારી કોમ્યુનિટીના પણ સારા પાસા ને ખરાબ પાસા છે. એમ નથી કહેતી કે અમારી કોમ્યુનિટી દૂધની ધોયેલી છે અને બહુ સરસ જ છે, પણ ખરાબ પાસાના કારણે સારા પાસાને તમે હેરાન કરો એ તો વ્યાજબી નથી. સોશિયલ મીડિયા ઉપર ડેથ થ્રેટ્સ આવે, અમુક વખતે અભદ્ર ભાષા વાપરે, અલગ અલગ રીતે ટ્રોલ કરે, તમને અલગ અલગ નામોથી બોલાવે. હવે નવું ચાલુ થયું છે, ડેલી પિક્સ આવે મારા ઇન્સ્ટાગ્રામ પર. લોકોને શું મજા આવે? રિક્વેસ્ટેડ વાળું જે હોય છે ને, જેમાં જે હું ઓપન નથી કરતી, પણ ત્યાં ચાલતું હોય બધી વસ્તુ. પણ હું એને નોઇઝ સમજુ છું, બીકોઝ આ મેસેજની પાછળનો વ્યક્તિ કોઈ છે નહીં. બે પ્રકારના લોકો છે. એક લોકો છે કે જે લોકોએ મારી જોડે બિલકુલ કટ ઓફ કરી લીધું છે જીવનમાં, કે એઝ ઇફ હું એઝ અ હ્યુમન બીંગ એક્ઝિસ્ટ જ નથી કરતી. એક પ્રકારના લોકો છે કે જે લોકો ઉપર રિલાય કરું છું, જે મને ખબર છે કે હું ગમે તે કરીશ, આ લોકો મારી જોડે છે. એ લોકો ત્યારે પણ હતા, અત્યારે બી છે અને ફ્યુચરમાં પણ રહેવાના છે. સી, ફેમિલી તમારી જોડે હોય ને તો સમાજને પહોંચી વળાય, રાઈટ? પણ ફેમિલી જોડે ના હોય ને તો પછી બહુ જ, તમે પિક્ચર જોતા હતા તો તમે સલમાન ખાનની વખતે શર્ટ કાઢે તો તમને થાય કે મારે પણ સિક્સ પેક જોઈએ છે. આવા શાહરુખ ખાન ટ્રેન ઉપર ડાન્સ કરે છે તો મારે પણ ડાન્સ કરવું છે, મારે પણ જેમ સ્ટાઇલિશ કપડાં પહેરવા છે. સો જ્યારે હું મૂવી જોઉં તો મને માધુરી દીક્ષિત જેવું બનવું ગમે, મને એવી રીતે ડ્રેસઅપ કરવું ગમે, મને એ જે ફેશન ચાલે છે મને ફેશન જોવી ગમે, કે આ મને સરસ લાગી રહ્યું છે, હું આવી રીતે કરી શકત તો કેવું હોત. મમ્મીની સાડી કાં તો બેનનો ડ્રેસ લઈને બંધ રૂમમાં ટ્રાય કરે. સો મોસ્ટલી દરેક ટ્રાન્સ વુમનને એવું થતું હોય છે એ વખતે, કારણ કે એ જ એક્સેસ હતો તમારી પાસે એ વખતે, અને એ 2 સેકન્ડ માટે, 5 મિનિટ માટે, 1 કલાક માટે તમને એવું ફીલ થાય કે મને જેવું જીવવું છે હું એવી દેખાઉં છું. આઈ ડોન્ટ નો આ ટર્મ યુઝ કરવી જોઈએ કે નહીં, જેમને આપણે શિમેલ તરીકે ઓળખીએ છીએ, જે લોકો કદાચ આ એક્સપેન્સને પહોંચી વળવા માટે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં જતા હોય છે. સો કદાચ આ ખર્ચો મોટો છે એના કારણે જતા હોય છે કે એ કઈ પરિસ્થિતિ હોય છે? મને પર્સનલી શિમેલ વર્ડ નથી ગમતો, કારણ કે એને આપણે પોર્નોગ્રાફી જોડે લિંક કરતા હોઈએ છીએ, રાઈટ? અને એવું છે કે સી, તમે કોઈ પણ માણસને રીતે બોલાવો છો એ બહુ મોટી વસ્તુ છે, કરેક્ટ? સો એ સેક્સ વર્ક કરે છે બીકોઝ એમની મજબૂરી છે. કોઈ પોતાના મરજીથી સેક્સ વર્ક ના કરે. L means lesbian, G means gay, B is bisexual, T is transgender, Q is queer, I means intersex, A means asexual, and plus means that all the identity are covered in that, right? બહુ લેમેન ટર્મ્સમાં સમજવું ને તો 2 વસ્તુનો આમાં વાત છે. એક છે સેક્સ્યુઆલિટી, એક છે જેન્ડર. જ્યારે તમે સમજણા થયા ત્યારથી લઈને તમે ટીનેજમાં આવ્યા, કોલેજમાં આવ્યા, કે અત્યારે તમે પોતે કદાચ બાળકોના મા બાપ હશો, આ દરમિયાન ક્યારેય તમારે કોઈ એવી પરિસ્થિતિ આવી છે જ્યારે તમે તમારા વિચારો, તમે શું છો એ તમારા માતા પિતા સાથે શેર ના કર્યું હોય? આવી જ હશે ને, અને અઘરું પડ્યું જ હશે. પણ આપણા સમાજમાં એક એવી કમ્યુનિટી છે જેઓ પોતાની આઈડેન્ટિટી, તેમનો આત્મા શું છે એ ક્યારેય કોઈને કહી જ નથી શકતા, અને જો કહી દે છે તો પછી લોકો એમને સ્વીકારતા નથી, એમને મેણા ટોણા મારવામાં આવે છે અથવા તો સમાજમાં એકલવાયા પાડી દેવામાં આવે છે. હું વાત કરી રહ્યો છું LGBTQ કમ્યુનિટીની, જેમાંથી LGBT વિશે કદાચ આપણે જાણીએ છીએ, પણ TQ અને પ્લસમાં શું આવે છે એ ખબર નથી. આપણી આસપાસ જો હોય તો આપણે એમને જજ કરીએ છીએ, એમને બહુ વિચિત્ર નજરે જોઈએ છે. પણ આ પોડકાસ્ટ આજે અમે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે 31 માર્ચ ઇન્ટરનેશનલ ટ્રાન્સજેન્ડર ડે ઓફ વિઝિબિલિટી છે. આજે આપણી સાથે આ પોડકાસ્ટમાં આપણા ગેસ્ટ છે જીશા બુચ, જે પોતે એક ટ્રાન્સ વુમન છે. પ્રોફેશનલી તેઓ CA છે અને એક સારી IT કંપનીમાં IT કન્સલ્ટન્ટ તરીકે સેવા આપી રહ્યા છે. આ પોડકાસ્ટમાં અમે વાત કરી છે કે તેઓ કેવી રીતે પુરુષમાંથી સ્ત્રી બન્યા, એની માનસિક જર્ની કેવી રહી, એમની મેડિકલ જર્ની કેવી રહી, આ દરમિયાન એમણે શું ફેસ કરવું પડ્યું, કેવી રીતે એમણે એમના પરિવારને વાત કરી, અને એમના જેવા જ લોકો, LGBTQ કમ્યુનિટીના જ લોકો કઈ રીતે પોતાનું જીવન વિતાવી રહ્યા છે, એ લોકો શું ભોગવી રહ્યા છે, આ જર્ની કેટલી અઘરી રહી. આ પોડકાસ્ટમાં તમને ઘણી નવી વાતો જાણવા મળશે. જો તમને આ પોડકાસ્ટ ગમે તો લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો, અને જેટલું તમે સબસ્ક્રાઇબ કરશો એટલું અમે વધુ સારું કન્ટેન્ટ બનાવી શકીશું. તો સ્વાગત કરીએ જીશા બુચનું. તો જીશા, આપનું સ્વાગત છે VTV પોડકાસ્ટમાં. તમે બહુ સરસ લાગી રહ્યા છો આજે. થેન્ક યુ સો મચ. પણ આજે છે ને મારે બહુ બેઝિકથી શરૂઆત કરવી છે, કે સૌથી પહેલા તો એ સમજવું છે કે LGBTQ+ એમાં શું આવે દરેક, કારણ કે મતલબ આપણા દર્શકો એવા છે જેમને કદાચ લેસ્બિયન અને ગે થી વધારે કાંઈ ખબર નથી, તો એમના માટે થોડુંક બેઝિક એક નોલેજ તમે આપી શકો? સો બેસિકલી અગર આપણે તોડીએ ટર્મને, રાઈટ, તો LGBTQIA+, રાઈટ? સો L means lesbian, G means gay, B is bisexual, T is transgender, Q is queer,
I means intersex. Okay. A means asexual, and plus means that all the identity are covered in that. Okay. Right? So basically અગર તમારે બહુ લેમેન ટર્મ્સમાં સમજવું ને તો બે વસ્તુનો આમાં વાત છે. એક છે સેક્સ્યુઆલિટી, એક છે જેન્ડર. મતલબ કે તમને કયું વ્યક્તિ પસંદ છે અને તમારે કેવી રીતે જીવવું છે, આ બે વસ્તુમાં આખું સ્પેક્ટ્રમ ડિવાઈડ થયેલું છે. Okay. રાઈટ. સો ગે, લેસ્બિયન, બાયસેક્સ્યુઅલ, દે લાઈક કે એમને કયા પાર્ટનર ગમે છે, Okay. એમને સેક્સ્યુઅલી અટ્રેક્ટેડ કોની જોડે થાય છે એના ઉપર ડિફાઇન છે. Hmm. ટ્રાન્સજેન્ડર ઇઝ લાઈક કે ટ્રાન્સજેન્ડર, ક્વિયર, નોન બાયનરીઝ આર કે એમને કેવી રીતે જીવવું છે, Okay. સોસાયટીમાં કેવી રીતે Okay. રહેવું છે. હોઈ શકે કે ટ્રાન્સજેન્ડર છે એ ગે પણ હોઈ શકે, લેસ્બિયન પણ હોઈ શકે, Okay. ફરક નથી પડતો. ટ્રાન્સજેન્ડરનો મતલબ એવો છે કે એમને સોસાયટીમાં કેવી રીતે રિપ્રેઝેન્ટ થવું છે. Okay. રાઈટ. તો મેજર બે રીતે તમે બાયફર્કેટ કરી શકો Okay. આને. ઓકે. અને ટ્રાન્સ વુમન અને ટ્રાન્સ મેન, હવે આપણે થોડુંક આને વધારે ડીપમાં સમજવું Yes. છે. તો એ શું હોય, મતલબ કોને ટ્રાન્સ વુમન કહેવાય અને કોને ટ્રાન્સ મેન કહેવાય? સો ટ્રાન્સ વુમન એટલે કે જે વ્યક્તિ નાનપણમાં જન્મ્યો ત્યારે અસાઇન્ડ સેક્સ છે તો એ મેન નું હતું. મતલબ કે ડોક્ટર જ્યારે કે તમને બાબો થશે કે બેબી થયું છે, રાઈટ. સો અસાઇન્ડ સેક્સ વોઝ બાયોલોજીકલી મેન, બટ સાયકોલોજીકલી ઓર મેન્ટલી શી વોઝ ફિમેલ. Okay. શી વોઝ ફિલિંગ ફિમેલ ફ્રોમ ચાઇલ્ડહુડ. એને ટ્રાન્સ વુમન કહેવાય. એટલે પછી પોતાની લાઈફમાં અલગ અલગ જર્નીમાંથી જાય, અલગ અલગ ટ્રાન્ઝિશન કરે, મેડિકલ ટ્રાન્ઝિશન, સોશિયલ ટ્રાન્ઝિશન, લીગલ ટ્રાન્ઝિશન, અને કરીને પછી એને જે રીતે જીવવું છે એ સ્વરૂપમાં એ આવે. ઓકે. એને ટ્રાન્સ વુમન કહેવાય. ટ્રાન્સ મેન એટલે કે જે જન્મતી વખતે જેમને ફિમેલ સેક્સ અસાઇન થયું છે અને બટ એમનું મેન્ટલી હી ઇઝ અ મેન, સો એ વ્યક્તિઓને ટ્રાન્સ મેન કહેવામાં આવે છે. ઓકે. પણ હવે આ ટ્રાન્ઝિશન થાય કઈ રીતે? લાઈક એક બધું ખબર છે કે એક સર્જરી થાય જે મેડિકલ રીતે કરવી પડે કારણ કે Correct. તમારી શરીરની બનાવટ જ જુદી છે. તો થોડું આ સર્જરી વિશે પણ સમજાવો અને એના પછી છે ને મેન્ટલ પ્રોસેસ વિશે પણ સમજવું છે, કારણ કે કદાચ સર્જરી 2-4 કલાકની કે અમુક સમયની હશે પણ મેન્ટલ પ્રોસેસ બહુ લાંબી હશે. પણ પહેલા થોડું કે શારીરિક ફેરફાર શું આવે છે એના વિશે સમજવું સો છે. અલગ અલગ ટાઈપના મેડિકલ ટ્રાન્ઝિશન થતા હોય છે. અહીંયા એક વસ્તુ કહેવા માંગીશ કે જરૂરી નથી કે દરેક ટ્રાન્સ ઇન્ડિવિજ્યુઅલ આખી જર્ની પૂરી કરે Okay. તો જ એને ટ્રાન્સજેન્ડર કહેવામાં આવે. Okay. રાઈટ. કોઈ વ્યક્તિ બેઝડ ઓન એમનું ડિસ્ફોરિયા એટલે એમને જે સંકોચ છે એ સંકોચને કેવી રીતે સોલ્વ કરે છે એટલી પ્રોસેસ સુધી પણ એ અગર જાય છે તો પણ એ ટ્રાન્સજેન્ડર કહેવામાં આવે. લાઈક કોઈ પુરુષ છે જેને મનથી એવું રિયલાઇઝ થઈ ગયું છે કે સ્ત્રી છે પણ એ સર્જરી સર્જરી નથી નથી કરાવી, ખાલી એમને હોર્મોન્સ લેવા છે. ઓકે. રાઈટ. સ્ટીલ ધેટ પર્સન ઇઝ ટ્રાન્સ વુમન. ઓકે. કરેક્ટ. સો પહેલું સ્ટેપ ઇઝ હોર્મોન રિપ્લેસમેન્ટ થેરેપી, જેને HRT કહેવામાં આવે છે, જેમાં તમને હોર્મોનલ ઇન્ટેક લેવાનો હોય છે જેથી તમારા બોડીમાં હોર્મોનલ ચેન્જીસ છે એઝ અ ફિમેલ થતા હોય છે એ પ્રમાણે થવાના સ્ટાર્ટ થાય. That is one part of your journey. Second part of your journey is your medical transition. Right. So તમારી બોડીમાં તમને જે પણ ઓર્ગન્સ ડિસ્કમ્ફર્ટ આપી રહ્યા છે, મે બી યોર ચેસ્ટ, મે બી યોર સેક્સ રિપ્રોડક્ટિવ સિસ્ટમ્સ ઓર ઓર્ગન્સ, એ તમને પ્રોબ્લેમ આપી રહ્યા છે તો એને તમે ઓપરેશન થ્રુ ચેન્જ કરાવો છો જેથી તમે તમારી જાતને તમને જે ગમે છે એ રીતે તમે જોઈ શકો અને જીવી શકો. ઓકે. સો એ એક બીજી મેડિકલ પ્રોસેસ છે. ત્રીજી પ્રોસેસ છે લીગલ પ્રોસેસ. નાનપણથી તમે જે લીગલ આઈડેન્ટિટીથી જીવ્યા છો, તમારી આઈડેન્ટિટી ચેન્જ થઈ રહી છે, રાઈટ. તો લીગલ પ્રોસેસ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાએ એક પ્રોસેસ આપી છે ટ્રાન્સજેન્ડર એક્ટની અંડર. એ લીગલ પ્રોસેસ પણ કર્યું, એ પણ લીગલ ટ્રાન્ઝિશન થતું હોય છે તમારે. દરેક રેકોર્ડ્સ તમારા ચેન્જ થાય, દરેક યોર આઈડી પ્રૂફ્સ આર ચેન્જ, એ બધી વસ્તુઓ ચેન્જ થાય. અને ફોર્થ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ઓફ ટ્રાન્ઝિશન ઇઝ સોશિયલ ટ્રાન્ઝિશન, કે તમારે જ્યાં જોબ કરો છો, તમારી ફેમિલી, તમારો પાર્ટનર, તમારા ફ્રેન્ડ્સ, તમારા આજુબાજુ રહેવાના લોકો, રાઈટ, એ લોકો જોડે કેવી રીતે તમે નવી લાઈફમાં એડજસ્ટ થાવ છો. દેટ ઇઝ સોશિયલ ટ્રાન્ઝિશન. અને એ સૌથી વધારે અઘરું રહેતું હશે. દેટ ઇઝ સ્લો ટ્રાન્ઝિશન. સી મેડિકલ પ્રોસેસ ઇઝ લાઈક કે જે તમે કીધું કે 3 કલાકમાં જઈને તમે યુ હેવ કમ્પ્લીટેડ. HRT મે બી 2 વર્ષ 18 મહિનામાં કમ્પ્લીટ મોરલેસ થઈ જાય. સોશિયલ ટ્રાન્ઝિશન ઇઝ સમથિંગ વિચ ઇઝ નોટ ઇન યોર હેન્ડ. તમારા હાથમાં નથી એ વસ્તુ, એ બીજા લોકોના હાથમાં છે. કરેક્ટ. અને એ વસ્તુ થતાં વાર એટલી લાગતી હોય છે કે સી બીજા લોકો માટે જીવવાની વાત નથી. વાત એવી છે કે તમને કમ્ફર્ટેબલ કેવું લાગે છે ક્યાંય બેસીને બેસવાને જીવવા માટે. આજે હું તમારી જોડે બેઠી છું
તો મને કમ્ફર્ટેબલ કેટલું, હું એવું નથી વિચારતી કે તમે મને એક્સેપ્ટ કરશો કે નહીં કરો. હું એવું વિચારું છું કે મને કેટલું કમ્ફર્ટેબલ છે તમારી જોડે બેસીને વાત કરવામાં. દેટ ઇઝ સોશિયલ ટ્રાન્ઝિશન. એ સૌથી લાંબુ અને સૌથી પેઇનફુલ. મેં દરેકના એક્સપિરિયન્સ અલગ અલગ હોતા છે. મારો એક્સપિરિયન્સ એવો રહ્યો છે કે આઈ થિંક મને એવું લાગે છે કે મેજર કિસ્સામાં કદાચ સોશિયલ ટ્રાન્ઝિશન સૌથી વધારે અઘરું રહેતું હશે, કારણ કે આપણે જે પ્રકારના વાતાવરણમાં જીવીએ છીએ, લાઈક ફોરેનમાં અલગ કલ્ચર છે, લોકો થોડા સેક્સ્યુઆલિટીથી લઈને બધી જ વાતોમાં વધારે ઓપન અપ છે. આપણે ત્યાં આપણે દરેક જુદી જુદી બાબતોએ જજ કરતા છે. નાની નાની કોઈની પાસે મર્સિડીઝ હોય ને કોઈની પાસે i10 હોય તો પણ આપણે જજ કરતા હોય. અહીંયા તો આખું પુરુષમાંથી સ્ત્રી, સ્ત્રીમાંથી પુરુષ કે એમની પસંદગીની વાત છે. એટલે ભારતીય સમાજમાં કદાચ સૌથી વધારે ટફ રહેતું હશે. તો તમારા પર્સનલ એક્સપિરિયન્સથી મારે એ પણ સમજવું છે કે તમને સૌથી પહેલા ક્યારે રિયલાઇઝેશન થયું કે હા હું કંઈક અલગ છું, અથવા તો હું કંઈક અલગ છું એ ટર્મ બી બરાબર છે કે નહીં? સો જ્યારે હું 7-8 વર્ષની હતી ત્યારે મને થોડુંક ફીલ થવા માંડ્યું હતું કે મને મારી જે બોડી છે અને જે સોશિયલી જે રીતે મને લોકો બોલાવે છે, કાં તો જે રીતે લોકો મારી જો મને ટ્રીટ કરે છે, મને નહોતું ગમતું એ વસ્તુ. મારે અલગ રીતે જીવવું હતું, અલગ રીતે ડ્રેસઅપ થવું હતું, અલગ રીતે પ્રેઝન્ટ થવું હતું. સો એ 7-8 વર્ષની ઉંમરથી મને ફીલ થવાનું સ્ટાર્ટ થઈ ગયું હતું. બટ એઝ યુ સેડ રાઈટ કે આપણે એક સમાજમાં રહીએ છીએ, એક સોસાયટીમાં રહીએ છીએ, આપણા પણ નાનપણથી એક થોટ પ્રોસેસ આપણા મગજમાં નાખવામાં આવે છે. આપણે પણ જેમ કે હું પણ સમાજમાં ટ્રાન્સજેન્ડરને જોતી હતી કે ભાઈ આપણે રસ્તા પર જઈએ તો રસ્તા પર ભીખ માંગતા હોય, કાં તો સારા પ્રસંગ આવીને આપણે આશીર્વાદ આપે. પિક્ચરોમાં ટ્રાન્સ ઇન્ડિવિજ્યુઅલ્સને બહુ ખરાબ રીતે પ્રેઝન્ટ કરવામાં આવતા હતા એ વખતે, રાઈટ? મજાકનું પાત્ર બનાવવામાં આવે. તો એ માહોલમાં તમે જ્યારે જીવતા હો તો તમે પોતાની જાતને એક ક્વેશ્ચન કરવા માંડો, રાઈટ? કે ભાઈ મારે આવું નથી થવું, હું આમ થઈ જઈશ તો શું થશે, મારી લાઈફ સારી નહીં થાય, મને લોકો એક્સેપ્ટ નહીં કરે. બહુ બધા ક્વેશ્ચન્સ ઊભા થવા માંડે મગજમાં. એ ક્વેશ્ચન્સને ઝઘડવું એ પહેલું સ્ટેપ હતું મારા માટે. એટલે ફર્સ્ટ સ્ટેપ વોઝ ટુ એક્સેપ્ટ માય સેલ્ફ. જાતને એક્સેપ્ટ કરવાનું પહેલું સ્ટેપ હતું. અને એ પણ એ એજમાં ત્યારે કદાચ હજી સમજણ આવવાની પણ શરૂઆત થઈ હશે. હા, એટલે એ એજમાં કેવું હતું કે નાના હોઈએ ને એટલે આપણે બહુ કોમ્પ્લેક્સ ના બનાવે વસ્તુઓને. બાળક છે ને બહુ સાદું સિમ્પલ સમજે, રાઈટ? આપણે બાળક હતા ત્યારે આપણે સારું ખરાબ બસ, મતલબ બીકોઝ આપણે સમાજમાં નથી ગયા, રાઈટ? તો ત્યારે થોટ્સ બહુ ક્લિયર હતા મારા મગજમાં કે મારે શું બનવું છે ને કેવું મને ગમે છે. તમે જેમ જેમ સોસાયટીમાં અંદર જતા જાઓ, જેમ જેમ તમને એક્સપિરિયન્સ થતા જાય, તમે જેમ જેમ લોકો જોડે મળતા જાઓ, એજ્યુકેશન લેતા જાઓ, તમારા થોટ પ્રોસેસ કોમ્પ્લેક્સ બનતા જાય. ત્યારે તમારા મગજ ઉપર લેયર્સ આવવા માંડે કે હું જે વિચારું છું સાચું છે, ખોટું છે, મને લોકોને ગમશે નહીં ગમે, મારી પાસે ખોવા માટે ઘણી બધી વસ્તુઓ છે. હવે નાનપણમાં તો એવું કઈ હતું જ નહીં, ખોવા માટે વસ્તુ હતો. એટલે એક સોશિયલ બેગેજ આવતું જાય તમારી પાસે. એને તોડવામાં વાર લાગે એ વસ્તુને. પણ આ રિયલાઇઝેશન થાય કઈ રીતે? લાઈક ઘણી બધી ફિલ્મ્સમાં એવું બતાવે છે કે છોકરાઓ હોય તો મમ્મીની સાડી કે બહેનના કપડા પહેરીને લિપસ્ટિક કરી હોય, તો આ એ ટ્રાન્ઝિશન હોય યા તમને મેન્ટલી રિયલાઇઝ થવા લાગે? આપણે જેમ કે તમે તમે નાના હશો જ્યારે સ્કૂલમાં તમે પિક્ચર જોતા હતા તો તમે સલમાન ખાન એ વખતે શર્ટ કાઢે તો તમને થાય કે મારે પણ 6 પેક જોઈએ છે આવા, રાઈટ? તમે એના ઉપર કામ કરો કે શાહરુખ ખાન ટ્રેન ઉપર ડાન્સ કરે છે તો મારે પણ ડાન્સ કરવું છે, મારે પણ જેમ સ્ટાઇલિશ કપડાં પહેરવા છે, રાઈટ? સો જ્યારે હું મૂવી જોઉં તો મને માધુરી દીક્ષિત જેવું બનવું ગમે, મને એવી રીતે ડ્રેસઅપ કરવું ગમે, મને જે ફેશન ચાલે છે મને ફેશન જોવી ગમે કે આ મને સરસ લાગી રહ્યું છે, હું આવી રીતે કરી શકત તો કેવું હોત. સો ઇટ્સ અ સાયકોલોજીકલ થિંગ, રાઈટ? તમને જે વસ્તુમાં અટ્રેક્શન થાય છે, અગેન એ વસ્તુનો મતલબ એવું નથી કે હું ટ્રાન્સજેન્ડર છું. બીકોઝ હું તો એ વાત કહું છું કે આપણે નાનપણમાં શું વિચારીએ એ વખતે તમે જે પિક્ચરમાં જુઓ છો ને કે મમ્મીની સાડી કાં તો બેનનો ડ્રેસ પહેરીને બંધ રૂમમાં ટ્રાય કરે. સો મોસ્ટલી દરેક ટ્રાન્સ વુમનને એવું થતું હોય છે એ વખતે, કારણ કે એ જ એક્સેસ હતો તમારી પાસે એ વખતે, રાઈટ? અને એ 2 સેકન્ડ માટે, 5 મિનિટ માટે, 1 કલાક માટે તમને એવું ફીલ થાય કે મને જેવું જીવવું છે હું એવી દેખાઉં છું. સૌથી વધારે કમ્ફર્ટેબલ ત્યારે હોય, સેટિસ્ફેક્શન ફીલ થાય કે મને જેવું કમ્ફર્ટેબલ છે હું અત્યારે એવી છું. સો એ વખતે એ સેટિસ્ફેક્શન વધારે થતું જાય. પણ જેમ મેં કીધું કે જેમ તમે આગળ વધતા જાઓ જીવનમાં, સોસાયટીમાં, બીકોઝ ઓફ સોશિયલ બેગેજ તમને ક્લેરિટી પણ મળવા માંડે કે ખાલી ડ્રેસ પહેરવું એ વુમન નથી. જેમ કે તમને ત્યારે ખબર પડતી છે કે તમે એઝ અ મેન
ખાલી શાહરુખ ખાનની જેમ કપડાં પહેરીને ટ્રેન ઉપર ડાન્સ કરવો એ જ મેન નથી, કાં તો સલમાન ખાનની જેમ સિક્સ પેક્સ હોય એ જ મેન નથી. બધા કોમ્પ્લેક્સ વસ્તુઓ છે. સેમ વસ્તુ મને પણ ફીલ થતી ગઈ કે ખાલી સાડી પહેરવી, બેંગલ્સ પહેરવી, મેકઅપ કરવો એ વુમન નથી. વુમન બિંગ અ વુમન ઇઝ વેરી ડિફરન્ટ ફિલિંગ્સ. અલગ રીતે જીવવું, કેવી રીતે જીવવું, લોકો તમને કેવી રીતે એક્સેપ્ટ કરે છે, તમે કેવી રીતે એક્સપ્રેસ કરો છો તમારી જાતને, તમે કેવી રીતે કમ્ફર્ટેબલ છો બોલવામાં, બેસવામાં, લોકો જોડે મીટ કરવામાં, એ ઇમ્પોર્ટન્ટ છે. તમે શું કેવી રીતે વિચારો છો, તમારા વિચારધારા કેવી છે, તમે કેવી રીતે લોકોને જુઓ છો, તો લોકો તમને કેવી રીતે જુએ છે, આ બધી વસ્તુઓ ડિફાઇન કરે છે એઝ અ કેરેક્ટર હ્યુમનનો. અને આની સાથે જ્યારે તમે સેલ્ફ રિયલાઇઝેશન થયું ત્યાંથી તમે પ્રોપર તમારા ફેમિલીમાં જાણ કરી હશે, તો એ વચ્ચેનો બહુ જ લાંબો એક ગાળો હશે જ્યારે તમે કદાચ કોશિશ કરતા હશો કે હું રોજ કહી દઉં પણ જુદા જુદા કારણોસર અટકી જવાતું હશે. તો એવા કયા કારણો હતા અને એ ગાળો કેવો હતો? લાઈક તમે બુલી થયા છો યા તમે સ્કૂલમાં કે કોલેજીસમાં તમને કોઈએ બહુ ખરાબ રીતે ટ્રીટ કર્યા હોય એવું કંઈ? સો બહુ નાનપણમાં મારી એક્સપિરિયન્સની વાત કરું તો બહુ નાનપણમાં હું સમજી ગઈ હતી બિકોઝ ઓફ ફેમિલી સ્ટ્રક્ચર કે મની ઇઝ ઇમ્પોર્ટન્ટ, રાઈટ? પૈસા હશે તો લોકો તમને પૂછશે, સિમ્પલ વસ્તુ છે. અને પૈસા માટે મારે ભણવું છે બિકોઝ મારા ફેમિલી વોઝ એજ્યુકેટેડ ફેમિલી. ઘરમાં ભણવાને મહત્વ આપવામાં આવતું હતું કે ભાઈ ભણવું પડશે, ડોક્ટર્સ છે, લોયર્સ છે, એન્જિનિયર્સ છે, વોટ એવર. સો નાનપણથી એ રીતે જ ઉછરી છું, તો મારા માટે ભણવાનું વોઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? સો એ મેં બહુ નાનપણથી વિચાર્યું હતું કે સારું ભણવું છે, શું ભણવું છે નથી ખબર, પણ સારું ભણવું છે, સારી ડિગ્રી લેવી છે અને રિસ્પેક્ટેબલ પોઝિશનમાં પહોંચવું છે, રાઈટ? વુમન તરીકે જીવીશ કે મેન તરીકે જીવીશ એ વખતે એ સેકન્ડરી આવે છે મારા માટે. મારા માટે રિસ્પેક્ટેબલ પોઝિશનમાં જીવવું એ ફર્સ્ટ પ્રાયોરિટી છે મારા માટે, રાઈટ? સો મેં એના ઉપર પહેલા કામ કર્યું. ઓબ્વિયસલી બિકોઝ યુ આર લિટલ ડિફરન્ટ, રાઈટ? અને સ્કૂલમાં ડિફરન્ટ બાળકો જોડે થોડું બોલિંગ થતું હોય છે, રાઈટ? તો ઓબ્વિયસલી દેટ વોઝ ધ ફેઝ જ્યારે થોડું બોલિંગ થયું, થોડું ટીઝિંગ થયું, આ થયું, તે થયું. સો બટ દેટ મેડ મી અ વેરી સ્ટ્રોંગ ઇન્ટરનલી. અને આઈ વોઝ ફોકસ ઓન માય બુક્સ, આઈ વોઝ બુકવર્મ, રાઈટ? સો મલ્ટિપલ બુક્સ વાંચવી, ભણવામાં થોડુંક વધારે ફોકસ કરવું. હું એવી વ્યક્તિ હતી કે દિવાળી વેકેશન હોમવર્ક સ્કૂલમાં પતાવીને દિવાળી વેકેશનમાં જાય. સો યુ આર સ્ટુડિયસ કાઇન્ડ ઓફ પર્સન. હા, એટલે એ વખતે ઓપ્શન હતો ને કે બુક્સ મને બોલી નથી કરતી એ વખતે, એટલે બહાર જઈને રમવા જાઉં. માણસો કરતા બુક્સ સાથે વધારે કમ્ફર્ટેબલ હતા. બુક્સ મને વાર્તા કહેતી હતી, મને અલગ રીતે, મતલબ બુક્સ જજ નથી કરતી ને મને, માણસો જજ કરતા હતા એ વખતે. સો ધેટ વે ધ બુક્સ વોઝ, યુ કેન સે, વોઝ માય ફ્રેન્ડ. અને એમાં હું આવી બની ગઈ એ રીતના. અને પછી તમે પહેલી વખત ફેમિલીમાં ક્યારે અનાઉન્સ કર્યું ને એમનું રિએક્શન કેવું હતું? લાઈક બહુ જ એ સ્ટ્રગલ વાળો પીરિયડ હશે, કદાચ તમે બી બહુ જ ડિલેમામાં રહ્યા હશો કે કહેવું ના કહેવું. સો પહેલા ફેમિલીના કહેવા પહેલા આઈ વોન્ટેડ ટુ બી, હું મારા જાત માટે અશ્યોરન્સ લેવો હતો કે હું જે વિચારું છું હું એ છું કે નથી, કે આ મને કોઈ પ્રકારનું ટ્રોમા છે, કાં તો કોઈ ઇન્ફ્લુઅન્સ છે, કાં તો કારણ કે જેમ મેં કીધું કે તમે જેમ મોટા થાવ તમારા મગજમાં ડાઉટ્સ આવવાના ચાલુ થઈ જાય, રાઈટ? કે હું ખાલી ગે ઇન્ડિવિજ્યુઅલ છું, હું ટ્રાન્સજેન્ડર નથી, મને ખાલી ફેમિનાઇન કપડાં પહેરવા ગમે છે, કે હું ફિમેલ છું, રાઈટ? એ બધા ક્વેશ્ચન્સ હતા મગજમાં. તો મારે પહેલા ક્લિયર કરવા હતા ટુ બિફોર હું ફેમિલીમાં કંઈ કહું. તો મેં થેરેપી લીધી, આ કરી, તે કરી, લોકોને મળી, એ બધી મારી જર્ની હતી. સો વન્સ આઈ એક્સેપ્ટેડ માય સેલ્ફ કે ભાઈ હું આ છું અને હું આવી રીતે જીવન જીવવા માંગુ છું, પછી અને ફિનાન્શિયલી આઈ વોઝ સ્ટેબલ, મારી પાસે જોબ હતી, મારી પાસે ડિગ્રી હતી, મારા માટે જે મેં કીધું મારી માટે ઇમ્પોર્ટન્ટ હતું વસ્તુ, તો મારી પાસે દેટ વોઝ એક સેફટી નેટ હતી મારી પાસે. તો ત્યારે મેં વિચાર્યું કે નાવ મારી પાસે ટાઈમ છે ઘરમાં કહેવા માટે, એટલે મેં પછી ઘરમાં વાત કરી એ વખતે. તો પહેલું રિએક્શન શું હતું, લાઈક તમારા પેરેન્ટ્સનું ને ફેમિલી સો મેમ્બર્સનું? પહેલું રિએક્શન વોઝ દે વોઝ સ્ટન, કે ભાઈ શોક હતા કે ભાઈ આવું તો શું, બિકોઝ સી એ લોકો પણ સેમ સોસાયટીમાંથી આવે છે ને, જે સોસાયટીમાં આપણે લોકો હતા, રાઈટ? અગર મને મારી જોડે ટર્મ્સ ઉપર આવવા માટે 25-26 વર્ષ લાગતા હોય આ સોસાયટીમાંથી ગો થ્રુ કર્યા પછી, તો એમને કેવી રીતે એક્સપેક્ટ કરું કે 1 કલાકમાં એ લોકો સમજી જાય. મારી ઈચ્છા હતી કે એવું થાય, પણ એ રિયાલિટી નથી, રાઈટ? કારણ કે હું મારી મમ્મીને ઓળખું છું, મારા ઘરમાં મને ખબર છે કે કેવું વાતાવરણ હતું.
તો મને ખબર હતી કે એક્સેપ્ટન્સ તો નહીં આવે, ડિસ્કશન્સ થશે, ઓબ્વિયસલી દે વર કન્સર્ન અબાઉટ મી કે ભાઈ લાઈફ ખરાબ થઈ જશે, લોકો એક્સેપ્ટ નહીં કરે, તું કેવી રીતે જીવીશ, તું આગળ જઈને તને એવું થશે કે હું આ ખોટી, આઈ વોઝ નોટ ધીસ પર્સન, અને હું આવી રીતે કેમ મેં કર્યું મારી જાત માટે. તો એ લોકોને મારો વધારે કન્સર્ન હતા કે ભાઈ તું વિચારી જો, આ તું બહુ રશમાં ડિસિઝન લઈ રહી છે અત્યારે, રાઈટ, બહુ કોન્સિક્વન્સીસ વિચાર. સો 6 મહિના 7 મહિના એ વસ્તુમાં જ ગયા કે જેમાં અમે મલ્ટિપલ વખતે વાતો કરીએ, હું સમજવાની કોશિશ કરું, એ લોકો સમજવાની કોશિશ કરે. મારા થેરેપિસ્ટ જોડે આવ્યા હતા સમજવા કે ભાઈ એઝ અ થર્ડ પર્સન, એઝ અ પ્રોફેશનલની નું શું ટેક છે આના ઉપર. સો એ બધા પત્યા પછી અત્યારે સ્ટેજ છે, એટલે એ વખતે એવું સ્ટેજ આવ્યું કે એમણે કીધું કે તું તારી રીતે જીવ, બીકોઝ તું એમાં ખુશ છે, રાઈટ. મે બી અમે લોકો એમાં તારી જર્નીમાં આવીએ ના આવીએ અલગ વસ્તુ છે, એ ટાઈમ કે છે આગળ જતા, પણ અમે તને રોકીશું નહીં. યુ આર મેચ્યોર ઇન્ડિવિજ્યુઅલ, તે દુનિયા જોઈ છે, તને રિસ્ક ખબર છે, અને તે ડિસિઝન લીધું છે, તો યુ ગો હેડ, વી આર ધેર. સો એ મને મળ્યું ગ્રીન સિગ્નલ, જેમાંથી મને એક કોન્ફિડન્સ આવ્યો કે ઓકે ફાઇન. સી, ફેમિલી તમે જોડે હોય ને તો સમાજને પહોંચી વળાય, રાઈટ, પણ ફેમિલી જોડે ના હોય ને તો પછી બહુ જ ઇશ્યુઝ. તો હવે જ્યારે સમાજની વાત આવે ત્યારે તમે લાઈક લગ્ન પ્રસંગ છે કે સમાજના કોઈ એવા પ્રસંગ છે કે એક્સટેન્ડેડ ફેમિલી, ફર્સ્ટ ફેમિલીએ તો એક્સેપ્ટ કરી લીધું, પણ હવે જ્યારે એક્સટેન્ડેડ ફેમિલીમાં કે જૂના ફ્રેન્ડ હશે, કદાચ તમારા સ્કૂલના, કોલેજના, સીએના ફ્રેન્ડ હશે, એમને મળો તો એ કેવું રિએક્શન હોય છે? લાઈક એ લોકો એક્સેપ્ટ કરી શકે છે? 2 પ્રકારના લોકો છે. એક લોકો છે કે જે લોકોએ મારી જોડે બિલકુલ કટ ઓફ કરી લીધું છે જીવનમાં, કે એઝ ઇફ હું એઝ અ હ્યુમન બીંગ એક્ઝિસ્ટ જ નથી કરતી, રાઈટ. મને નથી ખબર કે એ લોકો મારા માટે સારું વિચારે છે કે ખરાબ વિચારે છે, બીકોઝ વી આર નોટ ઇન ટોકિંગ ટર્મ્સ. તો એ લોકોની મને ખબર નથી, અને સારું કે જેટલા લોકો ઓછા હતા લાઈફમાં, દેટ ઇઝ બેસ્ટ. એક પ્રકારના લોકો છે કે જે લોકો ઉપર રિલાય કરું છું, જે મને ખબર છે કે હું ગમે તે કરીશ, આ લોકો મારી જોડે છે. એ લોકો ત્યારે પણ હતા, અત્યારે બી છે, અને ફ્યુચરમાં પણ રહેવાના છે. એ લોકો મારો કોર સ્ટ્રેન્થ છે, રાઈટ. એ લોકો તો મારી છે જ મારી જોડે. અને ત્રીજા પ્રકારના લોકો છે કે જે આવતા જતા રહે, કે ભાઈ ડેલી ના મળતી હોઉં, ફંક્શનમાં મળી લીધું અમે લોકોએ, તો એ લોકોને પહેલો વાંધો ના આવતો, બીકોઝ 1-2 કલાક માટે તમે મળો છો, રાઈટ, કે તમારી મારી જોડે જીવન નથી કાઢવાનું, મારી ડિસિઝનને તમારી લાઈફ ઉપર કઈ અસર થતી નથી, તો તમે કેમ મારી જોડે બગાડો? દૂરના સગાઓ કે જે હોય, ફ્રેન્ડ્સ સ્કૂલમાં અમે રિયુનિયનમાં એક વખત મળતા હોઈએ, વર્ષ 2 વર્ષે 1 વર્ષે, તો એ લોકો મારી પીઠ પાછળ મે બી ખરાબ બોલતા હશે, આઈ ડોન્ટ નો, પણ મારી સામે કેમ ખરાબ બોલે એ લોકો, રાઈટ. સો એવા લોકો છે, તો દેટ ઇઝ ફાઇન, દેટ્સ હાઉ સોસાયટી વર્ક્સ. અને જ્યારે તમે નક્કી કર્યું સર્જરી કરવાનું ફેમિલી સાથે વાત કર્યા પછી, તો ત્યારે તમે એઝ અ મેલ જોબ કરતા હશો, કરેક્ટ. ત્યારે એ કરિયરમાં કઈ ઇશ્યુઝ આવે? ટચવુડ મારી લાઈફ થોડીક એ પ્રમાણમાં સારી રહી છે કે કરિયરમાં મારે ઇશ્યુઝ નથી આવ્યા, બીકોઝ હું એ પ્રકારના કરિયરમાં હતી, એઝ આઈ મેન્શન કે હું આઈટી ઇન્ડસ્ટ્રીમાં હતી ને એમએનસીમાં કામ કરતી હતી, તો ત્યાં થોડું ડાયવર્સિફિકેશન હોય, ફોરેન બીકોઝ તમે બીજા લોકો જોડે મળતા જ રહેતા હો, થોડું ઓપનનેસ છે ત્યાં, ક્લોઝનેસ નથી ત્યાં, રાઈટ. એટલે ત્યાં મને ઇશ્યુઝ ના આવ્યા. અને દેટ વોઝ માય ફર્સ્ટ પહેલી કન્સર્ન મારી એ હતી કે ભાઈ જોબ ના છૂટવી જોઈએ, કે જોબ છૂટી ગઈ તો પછી પતી ગયું એ વસ્તુ. પણ ભગવાનનો હાથ છે મારા ઉપર એ વસ્તુનો કે ભાઈ જોબમાં હજી સુધી કઈ ઇશ્યુ નથી પડ્યો. પણ તો એ રોજે રોજ કદાચ જે લોકો તમારી સાથે કામ કરતા હશે તો તમારો એક ટ્રાન્ઝિશનનો ફેઝ હશે. મારી મેનેજર હતી જેને મેં જ્યારે વાત કરી કે ભાઈ આવી રીતના હું વિચારું છું ને ધીસ હાઉ આઈ ફીલ, મારા મેનેજરને મને એક જ ક્વેશ્ચન પૂછ્યો કે નેક્સ્ટ વીકમાં તારો જે વીકલી રિપોર્ટ આવવાનો છે એમાં કઈ પ્રોબ્લેમ પડશે? એમાં નહીં પડે ને, તો મને શું ફરક પડે છે? તું સાડી પહેરીને કામ કરે કે પેન્ટ ટી શર્ટ પહેરીને કામ કરે, મારું કામ થવું જોઈએ. તું જે રીતે તારે જીવવું હોય તો જીવ. આ બહુ નાની વસ્તુ છે, બટ આ તમને કોન્ફિડન્સ આપી દે એક વસ્તુનો. અને મેનેજર જ્યારે તમને આવું કહે તો ઓબ્વિયસલી તમારા જે ટીમ મેમ્બર્સ છે, મને ઓબ્વિયસલી દે વિલ એક્સેપ્ટ. એ લોકો પોતાની જોબ તો દાવ પર નહીં લગાડે ને એ વસ્તુમાં.
અને બિકોઝ એમએનસીમાં કામ કરું છું તો પોલિસીઝ હોય, ડાયવર્સિફિકેશન પોલિસી હોય, પોશ હોય, અલગ અલગ પોલિસી છે કે જેના કારણે લોકોમાં થોડુંક એક પ્રકારનું પેલું, પ્લસ અમે લોકો સેન્સિટિવિટી સેશન્સ કરતા રહેતા હોઈએ અબાઉટ LGBTQI+, તો પીપલ વર અવેર અબાઉટ ઇટ એમ રીતના. સો એ લોકોને વાર લાગી મને એવી રીતે એડ્રેસ કરતા કાં તો મારી જોડે રીતે રહેતા, બટ they were also good એવી રીતે કે મને ઇવેન્ચ્યુઅલી એક્સેપ્ટ કરી દીધી. અને પછી આ ફિઝિકલ ટ્રાન્ઝિશનની જર્ની કેવી રીતે શરૂ થઈ? લાઈક એ પહેલા તમે અમદાવાદમાં જ કોઈ ડોક્ટરને મળ્યા કે એ આખી પ્રોસેસ શું હતી? સો પહેલા તમારે સાયકેટ્રિસ્ટનું સર્ટિફિકેટ જોઈએ. સો સાયકેટ્રિસ્ટ એમની સ્ટડી કરે, એમના અમુક ટેસ્ટ છે જે રન કરે અને ઇફ દે ફીલ કે મને જેન્ડર ડિસ્ફોરિયા છે, તો ઇટ્સ ધ ટેકનિકલ ટર્મ ફોર ધીસ કન્ડિશન ઇઝ જેન્ડર ડિસ્ફોરિયા, રાઈટ? સો કે મને જેન્ડર ડિસ્ફોરિયા છે તો દે વિલ એ મને સર્ટિફિકેટ આપશે કે ભાઈ આ વ્યક્તિને જેન્ડર ડિસ્ફોરિયા છે અને ધીસ પર્સન ઇઝ ફિટ ફોર મેડિકલ ટ્રાન્ઝિશન. એ સર્ટિફિકેટ લઈ અને એન્ડોક્રોનોલોજીસ્ટ પાસે તમારે જવાનું, who are specialized in hormones, right? So they will study your body. તમારી બોડી સ્ટડી કરશે, તમારી બોડીને બનાવટ પ્રમાણે તમારા બોડીના શું વાઇટલ ઓર્ગન્સના ટેસ્ટ છે ને બધું છે એ તો તમને હોર્મોનલ મેડિકેશન્સ એ આપશે એ વ્યક્તિ, અને હોર્મોન્સ તમે ચાલુ કરશો. હોર્મોન્સના 1 વર્ષ પછી તમે સર્જરીમાં જઈ શકો, which is called SRS, sexual reassignment surgery, which means કે તમારા જે જેનેટેલિયાસ છે, તમારો જે પ્રજનન અંગો છે એ ચેન્જ કરવામાં આવશે. એ તો એ 1 વર્ષ ઓફ હોર્મોન્સ તમને એ પ્રોસેસમાં જાઓ, which surgeons will do એ વસ્તુમાં, અને દેન યોર મેડિકલ જર્ની એન્ડ્સ. પછી તમારે એડિશનલ સર્જરીઝ કરાવી છે, જેમ કે બ્રેસ્ટ ઓગમેન્ટેશન કરાવવું છે કે ફેસ ફેમિનાઇઝેશન કરાવવું છે કે, સો એ બધી અલગ અલગ દેટ્સ અ લાઈફ ટાઈમ. એ પછી તમારી કમ્ફર્ટ ઉપર છે કે તમને તમારી બોડીમાં શું કમ્ફર્ટ છે, બટ ધીસ ઇઝ અસેન્શિયલ પ્રોસેસ જે મેં કીધી. પણ જ્યારે તમારું 1 વર્ષ હોર્મોન વાળું જે સ્ટેજ ચાલી રહ્યો છે, જે ફર્સ્ટ સ્ટેજ છે, તો એમાં શું શું થાય ને મતલબ એની કોઈ આડઅસર કે એવું કંઈ હોય? એમાં તમારા બોડીમાં, અગર હું મારી વાત કરું તો હું બાય બર્થ મેન હતી, રાઈટ? અને મારા બોડીમાં ટેસ્ટિકલ્સ હતા, જેથી ટેસ્ટોસ્ટેરોન એટલે કે મેલ હોર્મોન્સ ડેવલપ થતા હતા નેચરલી. સો એ તમારી બોડીને બાંધે, હોર્મોન્સ તમારી બોડીને બાંધે ને બોડીને સ્ટ્રક્ચર ઉપર કામ કરે, જેમ કે તમારો હેર ગ્રોથ છે, તમારી બોડીનું સ્ટ્રક્ચર છે, ફિઝિક્સ છે એના ઉપર. હવે એને કાઉન્ટર કરવા માટે એન્ટી ટેસ્ટોસ્ટેરોન, રાઈટ, એની એક પિલ આવે છે, એ તમે લેવાની ચાલુ કરી, રાઈટ? સો વિચ વિલ stop your testosterone to grow. Okay. અને સેકન્ડ પિલ વોઝ એસ્ટ્રોજન, which is female hormones. તમે ઇન્ટેક કરો, જે તમારા બોડીમાં દરેક હ્યુમનમાં બોડીમાં એસ્ટ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન હોય જ છે, પ્રમાણ અલગ અલગ હોય, રાઈટ? તો તમારી બોડીમાં એસ્ટ્રોજનનું પ્રમાણ વધવા માંડે, એ તમારી બોડીમાં ચેન્જીસ આવવાના ચાલુ થાય કે ફેટ રીડિસ્ટ્રીબ્યુશન થાય બોડીમાં, તમારો હેર ગ્રોથની પેટર્ન બદલાય, તમારા સાયકોલોજીકલી ફિઝિકલી ઓલ્સો ચેન્જીસ કે તમે બિકોઝ હોર્મોન્સ લો છો એટલે સાયકોલોજીકલી પણ અસર થાય એ વસ્તુની કે ભાઈ તમને ઊંઘ ના આવે ઘણી વખતે, તમને બિકોઝ બોડી એડજસ્ટ થઈ રહી છે ને એ વસ્તુ ચેન્જીસમાં. તમને ઘણી વખત નોશિયા ફીલ થાય, ઘણી વખત તમને વોમિટિંગ આવે ઇનિશિયલ સ્ટેજ ઉપર, અને દરેક હ્યુમન ટુ હ્યુમન અલગ અલગ હોય, રાઈટ? અને પછી 1-2 મહિનામાં તમારી બોડી ટેવાઈ જાય વસ્તુ માટે, અને પછી બોડીમાં ચેન્જીસ આવવાના ચાલુ થાય, તમારી બોડીમાં એ પ્રમાણે મોડિફિકેશન્સ આવવાનું ચાલુ થાય, અને પછી તમે સર્જરી માટે જાઓ. ઓકે. અને એના પછી આવે ઓપરેશનનો સેક્સ તબક્કો, રિએસાઇનમેન્ટ સર્જરી, SRS. હા. તો એના પછી લાઈક એક ભલે તમે સોલથી મેલ નથી કે તમે જે પણ છો એની સાથે રિલેટ નથી કરી રહ્યા, પણ એક આખું અંગ તમારા શરીરમાંથી કાઢી લેવામાં આવે, તો એ સ્વીકારતા સમય લાગે? કોઈ પણ સર્જરીમાંથી બહાર આવવું એક પ્રકારનો ટ્રોમા છે. તમને ખાલી હાથ તમારો ઓપન કરીને તમારું પ્લેટ નાખે તો પણ વ્યક્તિને રિકવર થતા વાર લાગતી છે. એટલે ઓબ્વિયસલી ઇટ ઇઝ ડિફિકલ્ટ જર્ની, ઇઝી જર્ની નથી એ વસ્તુ. પણ જે મેં કીધું ને કે તમે ચેક કરો કે તમારું તમને જે રિઝલ્ટ મળે છે, તમે એના માટે આખી જિંદગી લડ્યા છો, તો એનું જે સેટિસ્ફેક્શન અને ખુશી છે ને, એની સામે આ ડિસ્કમ્ફર્ટ તમને નાનું લાગવા માંડે.
એ વસ્તુનો કે ચલો ઠીક છે, આ ટેમ્પરરી છે, તમારું રિકવરી ફેઝ છે, બોડીને રિકવર થતા વાર લાગે અને રિકવર થઈ પણ જાય બોડી, રાઈટ, પણ તમને એમાં સ્ટ્રેન્થ મળે કે હું રિકવર કરી લઈશ, કારણ કે આગળની જીવન જે છે દેટ ઇઝ વેરી બ્યુટીફુલ લાઈફ, રાઈટ. અને આખી જે પ્રોસેસ છે જે 2-2.5 વર્ષ જેટલી ચાલે છે એની કોસ્ટ કેટલી આવે? ડિપેન્ડ બેઝડ ઓન કે તમે કયા પ્રકારના ડૉક્ટર પાસે જાઓ છો, પ્રાઇવેટ હોસ્પિટલ, ગવર્મેન્ટ હોસ્પિટલ, તમે કયા પ્રકારની પોલિસીસ છે. જેમ કે હું મારી વાત કરું તો હું MNCમાં કામ કરું છું, તો મારા મેડિક્લેમમાં SRS કવર છે, બિકોઝ કોર્પોરેટ પોલિસી પ્રમાણે છે. હું ઇન્ડિવિજ્યુઅલી મેડિક્લેમ લેવા જઈશ તો SRS કવર નથી કરતા, કારણ કે SRSને હજી પણ લોકો પ્લાસ્ટિક સર્જરીનો પાર્ટ સમજે છે, રાઈટ. સો સર્જરી that way is not included in mediclaim. તો એ બધા કન્સિડરેશન મૂકતા બધી પ્રોસિજર કરતા તમને 1 લાખથી લઈને 25 લાખ સુધીનો રેન્જ છે, કે જેમાં તમે મતલબ તો ખાસો મોટો ખર્ચો છે. હા. લાઈક તમે તો CA હતા, MNC માં કામ કરતા હતા, એટલે અને તમારું મેડિક્લેમ કવર હતું એટલે તમે પહોંચી વળ્યા, પણ બહુ બધા એવા લોકો હશે જે કદાચ નોર્મલ જોબ કરતા હશે કે હશે જેમના માટે આ ખર્ચો બહુ અઘરો હશે, તો કદાચ એના કારણે લોકો ક્લોઝેટમાંથી બહાર નહીં આવી શકતા હોય, તો આના માટે કોઈ હેલ્પ, કોઈ ગવર્મેન્ટ સ્કીમ્સ કે કશું હોય છે કે પોતાની જાતે જ લડવું પડે? હા, એટલે બિકોઝ મેં પર્સનલી એ વસ્તુ એક્સપિરિયન્સ નથી કરી એટલે હું એના પર બહુ કમેન્ટ નહીં આપી શકું, બટ NGOs છે ઘણા કે જે લોકો ટ્રાન્સ ઇન્ડિવિજ્યુઅલની હેલ્પ કરતા હોય છે, સર્જરી માટે, મેડિકલ માટે, સાયકોલોજીકલ થેરેપી માટે, બિકોઝ એ પણ એક પાર્ટ છે. સાયકોલોજીકલ થેરેપી લેવી, હું અત્યારે મને આ જર્નીમાં 5 વર્ષ થવા આવ્યા, હું હજી થેરેપી લઉં છું, રાઈટ. સો એ કન્ટિન્યુઅસ એક્સપેન્સ તો ખરો જ, રાઈટ. સો એ બધા એક્સપેન્સીસ ટ્રસ્ટ છે, ઘણા NGOs છે જે લોકો કવર કરે, પ્લસ ઘણા તમે જોયા છે કે અખાડામાં ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ રહેતા હોય છે, રાઈટ. ટ્રાન્સજેન્ડરના અખાડા હોય છે અલગ અલગ, તો એ અખાડા જે છે એ અખાડાના ટ્રાન્સજેન્ડરને નું મેડિકલ એક્સપેન્સ બેર કરે, એમની હેલ્પ કરે. તો એ તો અલગ અલગ સોસાયટીમાં સ્ટ્રક્ચર્સ છે જે એકબીજાની હેલ્પ કરીને એકબીજાને ટેકો આપતા હોય છે, લાઈક આર્થિક રીતે. ઓકે, પણ બહુ એવા ટ્રાન્સજેન્ડર્સ પણ હોય છે જેમને કદાચ, આઈ ડોન્ટ નો આ ટર્મ યુઝ કરવી જોઈએ કે નહીં, જેમને આપણે ફિમેલ તરીકે ઓળખીએ છીએ, જે લોકો કદાચ આ એક્સપેન્સને પહોંચી વળવા માટે સેક્સ્યુઅલ એક્ટિવિટીઝમાં જતા હોય છે. સો કદાચ આ ખર્ચો મોટો છે એના કારણે જતા હોય છે કે એ કઈ પરિસ્થિતિ હોય છે? સો એમાં અલગ અલગ છે. જેમ કે હું મારી વાત કરું તો હું ફોર્ચ્યુનેટ હતી કે મારું જોબ રહી, મારા ઘરવાળા મને બહાર ધકેલીને ના મૂકી, રાઈટ. સો મારી પાસે રૂપિયા હતા ટુ લીવ માય લાઈફ, મને જમવા માટે મારે કોઈના પર રિલાય નહોતું કરવું પડતું. ઘણા એવા લોકો હોય છે કે જે લોકોને ઘરમાંથી નીકાળી દેવામાં આવતા રાતોરાત, જે લોકોની જોબ જતી રહે છે, જે લોકોના પાસે ના ફેમિલી હોય છે ના ફ્રેન્ડ્સ હોય છે, તો એ લોકો નેક્સ્ટ મીલ શું ખાશે, રાઈટ. બિકોઝ એવું તો નથી કે ક્યાંય જતા રહેશે ને એમને ફ્રીમાં મીલ મળી જશે, રાઈટ. સો એવી સિચ્યુએશનમાં વ્યક્તિને જીવન જીવવા માટે, સર્વાઈવ કરવા માટે આવી બધી વસ્તુઓમાં જવું પડતું હોય છે, રાઈટ. અને એમાં ધીરે ધીરે એ લોકો એમનું સેવિંગ્સ કરે, એમને જે સર્જરી કરાવી છે એના માટે રૂપિયા ભેગા કરે, આ બધું કરે અને પછી એ સર્જરી કરાવે. તો એ જર્ની લાંબી છે. આઈ પર્સનલી ડુ નોટ લાઈક, મને પર્સનલી શીમેલ વર્ડ નથી ગમતો, કારણ કે એને આપણે પોર્નોગ્રાફી જોડે લિંક કરતા હોઈએ છીએ, રાઈટ. અને એવું જ છે કે તમે કોઈ પણ માણસને રીતે બોલાવો છો એ બહુ મોટી વસ્તુ છે, કરેક્ટ. સો એ સેક્સ વર્ક કરે છે બિકોઝ એમની મજબૂરી છે. કોઈ પોતાના મરજીથી સેક્સ વર્ક ના કરે, રાઈટ. મે બી એમની સર્કમસ્ટાન્સીસ એવા છે, એમની પાસે એજ્યુકેશન નથી, એમની પાસે જોબ નથી, એમની પાસે ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી નથી, એટલે મે બી એ પ્રોસેસમાં જતા હોય છે, રાઈટ. પણ એમાં પણ ઘણા ટ્રસ્ટ અને NGO છે કે જે સેક્સ વર્કર્સની હેલ્પ કરતા હોય છે, જે લોકો એમને એજ્યુકેશન પૂરું પાડતા હોય છે, સ્કિલ ડેવલપ કરાવતા હોય છે. સો બટ એ સ્લો જર્ની છે થોડીક, બિકોઝ એમાં ઘણા બધા સોશિયલ કોમ્પ્લેક્સિટી આવતી હોય છે એની અંદર, એટલે એવું છે, એટલે એ લોકો એવી રીતે જીવતા હોય છે. ઓકે, હવે જે મારે વાત કરી છે કદાચ થોડીક અંગત છે, તમે અવોઇડ કરી શકો છો, ક્વેશ્ચન ના આપવો હોય તો,
પણ જ્યારે તમે મેલથી ફિમેલ જઈ રહ્યા હોય ત્યારે તમારી કોઈ સેક્સ્યુઅલ લાઈફ હોય અથવા તો વુમનમાંથી મેન થઈ રહ્યા હોય ત્યારે તમારી કોઈ સેક્સ્યુઅલ લાઈફ હોય અથવા તો એ ફેઝ કેવો હોય, તમને હોર્મોન્સ ચેન્જ થતા હોય એટલે સેક્સની ઈચ્છા તો કદાચ દરેક વ્યક્તિને થતી જ હોય, એ પણ એક જરૂરિયાત જ છે. તો એ ફેઝ કેવો હોય, એમાં શું ફીલ થાય? સો અગર મેડિકલી વાત કરું તો તમે બિફોર હોર્મોન્સ તમે જાઓ તો ડૉક્ટર તમને ઓપ્શન આપતા હોય છે કે તમે તમારા સ્પર્મ ફ્રીઝ કરાવી શકો, બિકોઝ ઘણા ઇન્ડિવિજ્યુઅલ છે કે જેમને પોતાના બાયોલોજિકલ બાળક ફ્યુચરમાં જોઈતું હોય, બરાબર, તો એ લોકો પોતાના સ્પર્મ ફ્રીઝ કરાવે. બિકોઝ વન્સ યુ ગો ઇન ટુ HRT તમે તમારા બિકોઝ તમારા બોડીમાં ટેસ્ટોસ્ટેરોન ઓછા થાય છે, સ્પર્મની ક્વોલિટી ઓછી થવા માંડે બોડીમાં, રાઈટ. સો ઓબ્વિયસલી બિકોઝ ઓફ દેટ સેક્સ્યુઅલ, અને આ બહુ અંગત વસ્તુ છે, દરેક વ્યક્તિ અલગ અલગ રીતે ફીલ કરતો હોય છે. જેમ મેં તમને પહેલાં કીધું કે LGBTQ સ્પેક્ટ્રમમાં સેક્સ્યુઆલિટી અલગ છે, એટલે હું ટ્રાન્સ વુમન હોઈ શકું અને લેસ્બિયન હોઈ શકું, એટલે મને ટ્રાન્સ વુમન બનીને મને ફિમેલ જોડે અટ્રેક્શન હોય, પણ ગમતી હોઈ શકે તમને, મને ફિમેલ જોડે અટ્રેક્શન થતું. ફિમેલ ટ્રીમાં સીસ જેન્ડર ફિમેલ પણ આવી ગઈ, ટ્રાન્સ વુમન પણ આવી ગયા, કે કોઈ પણ આવી ગયું, નોન બાઇનરી ફિમેલ પણ આવી ગયું, અને હું ટ્રાન્સ વુમન સ્ટ્રેટ પણ હોઈ શકું, એટલે તમને પુરુષ પણ ગમતા હોઈ શકે, કાં તો હું ટ્રાન્સજેન્ડર બાયસેક્સ્યુઅલ પણ હોઈ શકું, તમારે પુરુષ અને સ્ત્રી બંને ગમે છે. સો ટ્રાન્સ વુમન અને ગે અલગ વસ્તુ છે, રાઈટ. સો ડિપેન્ડ કે તમારો કરંટ કોઈ પાર્ટનર છે, નથી પાર્ટનર, તમારી સેક્સ્યુઅલ લાઈફ કેટલી એક્ટિવ છે, બહુ બધા પેરામીટર્સ છે જેના ઉપર તમે, બિકોઝ સી હોર્મોન્સ દરેક બોડીમાં સરખા કામ નથી કરતા હોતા. આજે મને સેક્સ્યુઅલ ડિઝાયર અગર ઓછી થતી હોય, જરૂર નથી કે બીજી ટ્રાન્સ વુમનને બિકોઝ ઓફ હોર્મોન્સ ઓછી થાય. ઇટ ડિપેન્ડ્સ કે એમના સર્કમસ્ટાન્સીસ કેવા છે, રાઈટ. અને એમનો પાર્ટનર જોડે એમની લાઈફ કેવી રીતે ચેન્જ થઈ રહી છે, એ લોકો કેવી રીતે અંદર અડોપ્ટ કરી રહ્યા છે એકબીજા જોડે, રાઈટ. બિકોઝ પાર્ટનર માટે પણ જીવન ચેન્જ થઈ રહ્યું છે, કરેક્ટ. બટ નાવ એ બંનેના ઇક્વેશન ઉપર છે કે એ બંને કેટલા જોડાયેલા છે, કેટલા કનેક્ટેડ છે, કે એમને આ જર્નીમાં જોડે જવું છે કે અલગ થઈ જવું છે કે શું છે. સો એ બધી કોમ્પ્લેક્સિટી છે જેના કારણે અલગ અલગ એક્સપિરિયન્સ થતા હોય છે. એટલે હું હવે એ જ પૂછવાનો હતો કે હવે તમે સ્ત્રી બની ગયા છો, લાઈક તમારી બધી સર્જરી અને પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, તો હવે પાર્ટનર શોધવું અઘરું પડે? બંને માનસિક રીતે પણ પાર્ટનર હોવું જરૂરી છે અને શારીરિક રીતે પણ જરૂરી છે, તો હવે શોધવામાં તકલીફ પડે? લાઈક કારણ કે કદાચ એ પણ એવું હ્યુમન હોઈ શકે કે જે કદાચ આ કન્સેપ્ટ ના સમજતું હોય અથવા એક્સેપ્ટ ના કરતું કરતું પણ હોય, તો હાલની પરિસ્થિતિમાં એવા કોઈ પ્રોબ્લેમ્સ આવે? તમને સાચું કહું તો પાર્ટનર શોધવા એમ અઘરા છે, સાચા પાર્ટનર શોધવા અઘરા છે, કારણ કે અત્યારે સોસાયટીમાં તમે જોવા જશો તો સારા માણસો મળવા બહુ અઘરા છે. સો એની વિચ વે અઘરું છે. બટ મારો પર્સનલ પ્રેફરન્સ એવો હોય છે કે મારે હું પીકી છું પાર્ટનર સિલેક્ટ કરવામાં. મને ફર્સ્ટ ડેટમાં કાં તો લવ એટ ફર્સ્ટ સાઇટ નથી થતી, મને કોન્વર્સેશન જોઈતું હોય છે, મને વાતોચીતો જોઈતી હોય છે. થોડું મારા માટે હું ઓલ્ડ સ્કૂલ તમે કહી શકો મેન્ટલી ઇન ટર્મ્સ ઓફ રિલેશનશિપ. સો મારા માટે અઘરું છે, પણ ભગવાને આવું બનાવ્યું છે, હું શું કરું. હા, એટલે અને કદાચ તમે કદાચ નસીબદાર છો કે તમે એક આખી આ જર્ની કમ્પ્લીટ કરી છે. બહુ બધા એવા લોકો હશે જે હજી પણ ક્લોઝેટમાં હશે, જે કદાચ સમાજના ડરથી, મમ્મી પપ્પાના ડરથી બહાર નહીં આવતા હોય. સો એમના માટે તમે શું કહેવા માંગશો, અથવા એવી કોઈ એક્ટિવિટીઝ આપણા સમાજમાં, અમદાવાદમાં કે ગુજરાતમાં થતી હોય છે જે એમને હેલ્પ કરે? કારણ કે મને એવું લાગે છે કે સમાજ સાથે સ્ટ્રગલ કરવા કરતાં પોતાની જાત સાથે સ્ટ્રગલ કરવી એ વધારે અઘરી છે, કારણ કે તમે કોઈ વાત પર કોન્સન્ટ્રેટ જ ના કરી શકો, ને તમે કરિયર પર કરી શકો, કારણ કે તમારી અંદર જ એક યુદ્ધ ચાલતું હોય કે હું પુરુષ છું, સ્ત્રી છું પણ નથી, એ પ્રકારનું. તો એવા ક્લોઝેટમાં રહેનારા વ્યક્તિઓ શું કરે? સો પહેલી વસ્તુ એ લોકો માટે એક છે કે જે અમે લોકો ટ્રાય કરીએ છીએ કે અમે તમારા માટે છીએ, તમે એકલા નથી. ફર્સ્ટ ઓફ ઓલ, બિકોઝ તમે જ્યારે ક્લોઝેટમાં હો, ફિલિંગ ઓફ અલોન, કે હું એકલી છું કે એકલો છું કે એકલા છું, રાઈટ, એ બહુ મોટું ફિયર હોય છે, રાઈટ, કે મારી જોડે કોઈ નહીં રહે. સો એ વ્યક્તિને એ અશ્યોરન્સ મળવું કે કોઈ છે જે જોડે બેસશે, વાત કરશે, જમવાનું અગર નહીં હોય તો જમાડશે, સ્કિલ ડેવલપ કરશે, એજ્યુકેશન અપાવડાવશે, રાઈટ, સારી સ્થિતિમાં તમને મુકાવડાવશે, હેલ્પ કરશે, રાઈટ. સો એક સાયકોલોજીકલી એક સ્ટ્રેન્થ મળતી હોય છે એ વ્યક્તિને. તો પહેલી વસ્તુ કે અમારા જે લોકો છે, રાઈટ, કે જે તમને એકલા નહીં પડવા દે, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ કે
જે તમે કીધું કે ઇન્ટરનલ સ્ટ્રગલ બહુ લાંબી અને બહુ કોમ્પ્લેક્સ છે, રાઈટ? કારણ કે તમારો ઉછેર કેવો થયો છે, તમારા સરાઉન્ડિંગ કેવા છે, તમારા સર્કમસ્ટાન્સ કેવા છે. હું ફોર્ચ્યુનેટ હતી ને હું પ્રિવિલેજ છું એ બાબતમાં કે મારી પાસે મારે ઘરના કન્ડિશન એવા નહોતા કે મારા નેક્સ્ટ રાતનું જમવાનું ક્વેશ્ચન હતો, રાઈટ? અગર એ હોત તો મે બી હું ના આગળ વધી શક્યો કે ભાઈ આ છોડો, રાતનું જમવાનું શોધો, રાઈટ? સો એવા કેસમાં એવું જ્યારે હોય છે ત્યારે તમારા અમુક કન્ડિશન બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરતા હોય છે ટુ ડિફાઇન કે તમે ક્લોઝેટમાં રહેશો કે બહાર આવશો કે શું કરશો. ખાલી આમાં એક જ વસ્તુની જરૂર છે સોસાયટીમાં કે હું દરેક લોકોને એક વસ્તુ કહેતી હોઉં છું કે હું નથી મતલબ મારું એક્સપેક્ટેશન એવું છે જ નહીં કે લોકો અમને એક્સેપ્ટ કરી દેશે, બધા લોકો એક્સેપ્ટ કરવા જોઈએ, હું નથી કહેતી. કારણ કે દરેક હ્યુમન અલગ અલગ છે, દરેકની પોતાની જર્ની છે, રાઈટ? તમે મને એક્સેપ્ટ કરશો ના પણ કોઈ તમારી વિચાર છે, તમારી સોચ છે, રાઈટ? પણ તમે એવું કહો કે આ વ્યક્તિઓ ખોટા છે કારણ કે આ વ્યક્તિઓ જ નથી, એ ખોટું છે, રાઈટ? તમે ભલે મારી જોડે વાત ના કરો, મારી જોડે ચા ના પીવા આવો, મારી જોડે બહાર ફરવા ના જાઓ, મારા પાર્ટનર ના બનો, મને જ ફરક પડતો, રાઈટ? મને તમે જોબ પણ ના આપો, નથી ફરક પડતો. હાલાકી આપવી જોઈએ, પણ આ તો ચલો વાત છે એક પ્રકારની, બરાબર? પણ અમે હ્યુમન નથી, આ તો અમે એક્ઝિસ્ટ નથી કરતા, એ તમારી પાસે રાઈટ નથી કહેવાનો. પહેલી વસ્તુ એ, રાઈટ? તમે મોઢું ફેરવી દઈ શકો અમારી તરફથી, રાઈટ? પણ અમે છીએ, તમારે માનવું પડશે ને એક્સેપ્ટ કરવું પડશે, પહેલી વસ્તુ એ. હવે જ્યારે એક્સેપ્ટન્સની વાત આવે ને ત્યારે મારા મનમાં એક થોટ એવો પણ હોય છે કે બહુ બધા રિપોર્ટ્સમાં કે બહુ બધા લોકો સાથે વાતો કરતી વખતે આપણે એવું સાંભળતા હોય કે આ તો છે ને ફિલ્મોની ઇફેક્ટ છે, કારણ કે આપણે આજકાલ ફિલ્મો, વેબ સિરીઝમાં LGBTQ કમ્યુનિટીનું એકાદ કેરેક્ટર તો જોઈએ જ છે, અથવા તો વેસ્ટી ઇફેક્ટ છે કે વેસ્ટર્ન કલ્ચર છે, આ તો કોઈ હોતું જ નથી, લોકો જોઈને શીખી રહ્યા છે. સો વોટ્સ યોર ટેક ઓન ધેટ? સો બે વસ્તુ છે આમાં. અગેન મારી થોટ પ્રોસેસ છે, ખોટી પણ હોઈ શકે, પણ બિકોઝ હું હિન્દુ છું તો મેં જે લિટરેચર વાંચ્યું છે, વર્ષો જૂની લિટરેચર છે જેમાં કિન્નરો, ટ્રાન્સજેન્ડરનો ઉલ્લેખ થયો છે. એ લોકોનું સોસાયટીમાં એક સ્તર હતું, એક જગ્યાએ એમને બેસાડવામાં આવતા હતા. સો ઓબ્વિયસલી આજકાલની આ વાત નથી, વર્ષો જૂની વાત છે. સેકન્ડ વસ્તુ કે સોસાયટીનું એક સ્તર, આપણે જેમ આગળ વધીએ, આપણે આદિમાનવ હતા ત્યારે આપણે પથ્થર ઘસીને આગ બનાવતા હતા, ત્યાર પછી લાઇટર અને માચીસ, બરાબર છે? તો સોસાયટી ઇવોલ્વ થતી હોય છે. આપણે 10 વર્ષ પહેલા ઇન્ડિયન સોસાયટી ઇવોલ્વ નથી થતી કે જ્યારે લોકો બહાર આવી શકે, કારણ કે સેક્શન 377 અમલમાં હતું કે જેનો મતલબ કે હોમોસેક્સ્યુઆલિટી ક્રિમિનલ ઓફેન્સ હતો, તમને જેલમાં નાખવામાં આવતા હતા. તો ઘણા લોકો હતા કે જે લોકો બહાર નતા આવી શકતા. એનો મતલબ એવું નથી કે એ લોકો હતા નહીં, એ લોકો હતા જ, બહાર નતા આવી શકતા. હવે અમને ઓપ્શન્સ મળ્યા છે, અમને બહાર આવવાના, પોતાની રીતે જીવવાના ચાન્સ મળે છે, કારણ કે હ્યુમન અને સોસાયટી ઇવોલ્વ થાય, આગળ વધે. જેમ તમે આગળ વધો તેમ એક્સેપ્ટન્સ સારું થતું જાય, વધતું જાય. પહેલાના જમાનામાં લવ મેરેજને એક્સેપ્ટ નતા કરતા, પછી ધીરે ધીરે સમાજ આગળ વધ્યો અને હવે લવ મેરેજને એક્સેપ્ટ કરવામાં આવ્યું છે, રાઈટ? તો એનો મતલબ એવું નથી કે પહેલા લવ નહીં થતો હોય વર્ષો પહેલા, રાઈટ? લવ તો હતો પણ બહાર નતો આવતો. સેમ વસ્તુ અમે હતા જ, પણ બહાર નતા આવી શકતા. એટલે જે લોકો કહે છે કે આ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે, દરેકના સારા ને ખરાબ પાસા હોય છે. તો અમારી કોમ્યુનિટીના પણ સારા પાસા ને ખરાબ પાસા છે. એમ નથી કહેતી કે અમારી કોમ્યુનિટી દૂધને ધોયેલી છે અને બહુ સરસ જ છે, પણ ખરાબ પાસાના કારણે સારા પાસાને તમે હેરાન કરો એ તો વ્યાજબી નથી. દિશા, આખા ટ્રાન્ઝિશનની વચ્ચે મારે એ પણ સમજવું છે કે જ્યારે સમાજમાં કદાચ તમારા પરિવારે તમને સ્વીકારી લીધા છે, તમારા મિત્રોએ તમને સ્વીકારી લીધા છે, પણ કોઈની આંખોમાં તમને એવું દેખાય લાઈક કે રસ્તા પર જતી વખતે કદાચ ટ્રાફિક પોલીસ હોય કે બાજુના બાઇક પર ઉભેલો કોઈ વ્યક્તિ હોય કે કદાચ તમને જજ કરતા હોય અથવા તમને કોઈ રીતે ડોમિનેટ કરવાની કોશિશ કરતા હોય? રિયલ લાઈફમાં ઘણું ઓછું થાય છે. યસ, લોકો તમને જુએ, ફરીને જુએ, સ્ટેચ કરે, એ અલગ વસ્તુ છે. પણ રિયલ લાઈફમાં એક મજાની વાત એ છે કે તમે જે એક્શન કરો ને એનો કોન્સિક્વન્સ હોય છે, કે તમે મને આવીને રોકશો રોડ તો લાફો મારી દઈશ તમને,
બરાબર છે, તમને ડર હોય એ વસ્તુનો. સોશિયલ મીડિયા ઉપર ડર નથી, તમે કંઈ પણ બોલી શકો એ વસ્તુનો. તો ત્યાં મને વધારે આવે છે સોશિયલ મીડિયા ઉપર ડેથ થ્રેટ્સ આવે, અમુક વખતે અભદ્ર ભાષા વાપરે, અલગ અલગ રીતે ટ્રોલ કરે, તમને અલગ અલગ નામોથી બોલાવે. હવે નવું ચાલુ થયું છે, ડેલી પિક્સ આવે ઓહ, મારા ઇન્સ્ટાગ્રામ પર. લોકોને શું મજા આવતી હશે? રિક્વેસ્ટેડ વાળું જે હોય છે ને, જેમાં જે હું ઓપન નથી કરતી, પણ ત્યાં ચાલતું હોય બધી વસ્તુઓ. પણ હું એને નોઇઝ સમજુ છું, બીકોઝ આ મેસેજની પાછળનો વ્યક્તિ કોઈ છે નહીં, ગુમરાજ વ્યક્તિ છે કોઈ, રાઈટ? અને એ એની લાઈફની ફ્રસ્ટ્રેશન મારા ઉપર કાઢે છે, કારણ કે મે બી એને ઇશ્યુઝ એની લાઈફમાં હશે. मैं लोगों कि आप पाकिस्तान चले जाओ, इंडिया में नहीं रह सकते हो आप, हमारी संस्कृति बिगाड़ रहे हो, हमारे बच्चों को बिगाड़ रहे हो, समथिंग लाइक दैट, राइट? સો ઇનિશિયલી આ બધી વસ્તુનો ઇફેક્ટ મને થતી હતી બહુ જ, કે ભાઈ કોઈ આવું બોલે કેમ, હું ઝઘડવા બેસી જાઉં, મેસેજ પર રિપ્લાય કરું. પણ અલ્ટિમેટલી મેં જોયું કે એને એ જોઈએ છે કે હું રિપ્લાય કરું, કે મારી જોડે વાત, અટેન્શન જોઈએ છે. હું કેમ મારો ટાઈમ વેસ્ટ કરું એની પાછળ? સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનો પર્પઝ છે કે જે લોકોને હેલ્પની જરૂર છે, હું એ લોકો સુધી પહોંચી શકું. આવા લોકોને ની જોડે ટાઈમ વેસ્ટ કરવાનો મતલબ શું છે આ વસ્તુનો? આઈ થિંક જે લોકો તમને ડિક પિક્સ મોકલી રહ્યા છે, ઘણા લોકો કદાચ એવા પણ હશે જે સારી ભાષામાં ફ્લર્ટ કરતા હશે, એવા પણ લોકો હશે. તો આઈ થિંક અહીંયા ડિવોર્સી ફિમેલ સાથે કે વિડો ફિમેલ સાથે જે ઘટનાઓ થતી હોય ને, કે અવેલેબલ છે, એ વાળી જ ઘટનાઓ વધારે પડતી એટલે એ લોકોને કેવું લાગતું હોય કે આ વ્યક્તિનું સેલ્ફ એસ્ટીમ તો કઈ જ નહીં હોય, બીકોઝ એ ગમે ત્યારે ગમે તેની સાથે લોકો અઝ્યુમ કરે કે ભાઈ ફેમિલી છોડી દીધી હશે અને જોબ નહીં હોય. આજે આપણે જે વાત કરી કે સમાજમાં જે અત્યારે દેખાયું છે, લોકોના મગજમાં એ જ છે એ વસ્તુનું. સમાજમાં ક્યાંય તમને એવું દેખાડ્યું નથી કે ભાઈ કોઈ કોર્પોરેટ એમ્પ્લોયી ટ્રાન્સ વુમન હોય, કાં તો કોઈ આઈપીએસ ઓફિસર ટ્રાન્સ વુમન હોય, કાં તો કોઈ એન્જિનિયર ડોક્ટર હોય. આપણા મૂવીમાં ક્યારેય દેખાડ્યું નથી. મૂવીમાં ખાલી એવું જ દેખાડ્યું છે કે બિચારી બાપડી, એને કોઈક વ્યક્તિની જરૂર પડે છે. એક્ઝેક્ટલી. તો પીડિત વ્યક્તિઓ માટે એ લોકોને લાગે કે અમે મસીહા છીએ, અમે તને અવેલેબલ છે, અમે એક મેસેજ કરીશું સારો એટલે ખુશ થઈ જાય કે હા મને કોઈ સરસ મેસેજ કર્યો, હું રિપ્લાય કરું. પણ એને કે ભાઈ તું રહેવા દે, તારી એનર્જી ના વેસ્ટ કર મારી પાછળ, તું આરામથી તારી જીવન જીવ, અને તારી જીવનમાં જે તકલીફ છે હું તો ભગવાનને પ્રે કરું કે એની તકલીફ દૂર થાય. છે. તમે જ્યારે અમારી કમ્યુનિટી એવી રીતે વાત કરો છો ત્યારે એમાં LGBTQ+ બધા જ લોકો આવી જાય. સો તમને લોકો જ્યારે અપ્રોચ કરતા હોય ત્યારે કેવી રીતે અપ્રોચ કરે? લાઈક કોઈ ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરે કે કોઈ આવીને મળી જાય, કે એ લોકો કદાચ ક્વેશ્ચનેબલ તબક્કામાં હશે ત્યારે એમને પણ રિયલાઇઝ નહીં થતું હોય કે ના હું બદલાઈ રહ્યો છું, કે હું આવો છે કે નહીં. તો એવા કોઈ કેસીસ તમારી જોડે આવતા, તમે પર્ટિક્યુલર કોઈ કેસ વિશે વાત કરી? સો અમે GQPFમાં જે કામ કરીએ છીએ, સો અમે લોકો સ્પેશિયલી અમે લોકો યુથ જોડે કામ કરીએ છીએ. અમારું કામ, અમારો ફોકસ યુથ ઉપર વધારે છે, બીકોઝ અમે માનીએ છીએ કે યુથ ફ્યુચર છે, રાઈટ? અને એ નેક્સ્ટ વર્કફોર્સ હશે. અગર નેક્સ્ટ પ્રોડક્ટિવ લોકો સારી મેન્ટલ કન્ડિશનમાં નહીં હોય તો ઇન્ડિયામાં પ્રોડક્ટિવિટી ઓછી થશે, રાઈટ? તો અમે એના ઉપર કામ કરીએ છીએ. તો અમારી પાસે એવા લોકો આવતા હોય છે કે જે લોકો ઘરે કહી નથી શકતા હોતા, જે પણ કન્સર્નના કારણે, રાઈટ? એ લોકોને કોઈ વાત કરવાવાળી વ્યક્તિ નથી, તો અમારી પાસે આવે, અમે ચલો વાત કરે, અમે અમારા એક્સપિરિયન્સ કહીએ એમને. અમે છે ને અલગ અલગ પ્રકારની ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, જ્યાં વ્યક્તિ આવીને પોતાની રીતે જીવી શકે. ત્યાં કોઈ જજમેન્ટ નથી હોતું કે ભાઈ તું પુરુષ અને સાડી પહેરીને કેમ ફરે છે, કાં તો તું પુરુષ અને પુરુષ જોડે ડેટ કેમ કરે છે, રાઈટ? સો જે પણ વ્યક્તિ આવે છે ઇવેન્ટમાં, તો એ સાયકોલોજીથી આવે છે કે અહીંયા હું મારી રીતે જીવી શકીશ, ભલે મારા સર્કમસ્ટાન્સીસ સોસાયટીમાં કાં તો લાઈફમાં એવા નથી કે હું આ બધું ચેન્જ કરી શકું. મને 2 કલાક 3 કલાક એવા મળે છે મહિનાના કે જેમાં હું જીવી શકું. તો સાયકોલોજીકલી બહુ સપોર્ટ મળે એ લોકોને એ વસ્તુનો. તમારી લાઈફમાં સૌથી બેસ્ટ સપોર્ટ કોણ રહ્યું? યા બહુ બધા છે, એવું નથી, એક સિંગલ નામ તો ના કહી શકું, બટ માય ઇન્સ્પિરેશન ઇઝ માય મોમ. સપોર્ટ તો બહુ બધા મળી શકે, પણ ઇન્સ્પિરેશન તમને જે મળે ને એ તમને આગળ વધવામાં હેલ્પ કરે. મેં નાનપણથી મમ્મીને જોઈ છે સ્ટ્રગલ કરતા, અમને ઉછેરવાથી લઈને જોબ કરતા,
ઘર સંભાળતા, તો શી ઇઝ માય રોલ મોડેલ, કે એ આ એજ ઉપર પણ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે એક્ટિવ છે, અને પોતાના થોટ પ્રોસેસ ઉપર કેવી રીતે સ્ટ્રોંગલી ઊભા રહેવું, પરવા કર્યા વગર કે ફેમિલી શું વિચારશે કે લોકો શું વિચારશે, રાઈટ, એ મેં મમ્મી પાસે શીખ્યું છે. હવે મળવાનું થાય મમ્મીને, મતલબ રૂબરૂ મળવાનું થાય? યા સો અમે લોકો ડેલી, ઓબ્વિયસલી શી ઇઝ માય મોમ, રાઈટ, સો શી કાન્ટ લીવ વિધાઉટ મી, આઈ કેનોટ લીવ વિધાઉટ હર. સી, તમે લાઈફમાં અમુક કન્ડિશન ક્રિએટ કરો કે જે તમે દરેક વ્યક્તિને કમ્ફર્ટેબલ હોય, રાઈટ, પણ રિલેશન એટલા નાજુક નથી કે જે તૂટી જાય. એ રિલેશનશિપમાં થોડું ખેંચાવ આવે, રાઈટ, એ રિલેશનશિપમાં પોઝ આવે, બટ એ રિલેશનશિપ તૂટી જાય એટલે નાજુક રિલેશનશિપ હોય તો મતલબ શું છે વસ્તુનો, રાઈટ. સો યસ, ડેલી વાત થાય, મળવા પણ જઈએ, વીકલી મળીએ, બાર ફંક્શનમાં પણ જઈએ, બધું જ કરીએ છીએ અમે લોકો. તો ત્યારે હવે એમનું કેવું રિએક્શન, મતલબ હવે બધું નોર્મલાઇઝ થઈ ગયું છે? હા, સો સી, દરેક હ્યુમનને વાર લાગે એક્સેપ્ટ કરતા, એડજસ્ટ થતા, રાઈટ, એને પણ વાર લાગી. મારી મમ્મી 60 વર્ષની છે, હું 60 વર્ષે એક્સપેક્ટ ના કરી શકું કે 2 દિવસમાં કે 1 મહિનામાં પૂરેપૂરી ચેન્જ થઈ જાય. ભલે એ મારા માટે બહુ જ સારું વિચારતી હશે, રાઈટ, બટ એના પણ ઘણા બાયસ છે ને. બટ નાવ અમે લોકો એ પોઝિશનમાં છે કે અમે લોકો સરસ રીતે મળી શકીએ છીએ, સરસ રીતે વાત કરી શકીએ છીએ, આરામથી બેસીને કન્વર્ઝેશન કરી શકીએ છીએ એકબીજા જોડે, અને એકબીજાની પ્રેઝન્સ કમ્ફર્ટેબલી અને બહુ સરસ રીતે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ. ઓકે. અને તમારી આ જર્નીમાં સૌથી કોઈ એવો પોઈન્ટ આવે તો જ્યારે એવું થયું કે ના, ખોટું ડિસિઝન લઈ લીધું છે, અથવા મારે હજી 2 વખત વિચારવા જેવું હતું? બિફોર મેં મારી જાતને એક્સેપ્ટ કરીને એના પહેલાં ઘણા વખત આવો વિચાર આવ્યો હતો કે હું કોણ છું, રાઈટ. જે મેં કીધું કે હું સાયકેટ્રિસ્ટ પાસે જતી હતી, હું થેરેપી લેતી હતી, ત્યારે ઇટ વોઝ ઓલવેઝ અ ક્વેશ્ચન કે હું સાચું કરું છું, ખોટું કરું છું, હું આ ટ્રાન્સજેન્ડર છું, નથી, કે હું ગે છું, કે સ્ટ્રેટ છું, કે કોણ છું. પણ એક વખત એક્સેપ્ટન્સ આવી ગયું ને, પછી ક્યારેક ક્વેશ્ચન નથી આવ્યો મગજમાં. જ્યારે મેડિકલ ટ્રાન્ઝિશનમાં હતા ત્યારે પણ નહીં? ના, ના. કે આ મતલબ મારો શરીર ફેરફાર થઈ રહ્યો છે તો હવે કઈ ચેન્જ થશે, સહેજ પણ નહીં? અને બીજું એ પૂછવું છે મારે કે જ્યારે તમે મેડિકલ ટ્રાન્ઝિશનમાં હતા, હવે તમારું આખું બોડી ફેમિનાઇન પર કામ કરી રહ્યું છે, સો આ પરિસ્થિતિમાં કોઈ પણ ટ્રાન્સ વુમનને, દરેક સ્ત્રી કરી શકતી હોય એ કામ થઈ શકે? લાઈક તમે બાળકને જન્મ આપી શકો ખરા? હવે પીરિયડ્સ આવે ખરા? મતલબ હું બહુ ક્યુરિયોસિટીથી પૂછી રહ્યો છું. અને સોરી ટુ ટેલ યુ વન થિંગ કે ધીસ શોઝ અવર એજ્યુકેશન સિસ્ટમનું લેક, કે સેક્સ એજ્યુકેશન એટલું ખરાબ છે ઇન્ડિયન સોસાયટીમાં કે આવા ક્વેશ્ચન, ડુ નોટ માઇન્ડ, પણ આવા ક્વેશ્ચન થતા હોય છે. બાળક યુટ્રસમાં પેદા થાય, રાઈટ. યુટ્રસ બાયોલોજિકલ છે, યુટ્રસ તમારા બોડીમાં નાખવામાં ના આવી શકે, રાઈટ, બીકોઝ યુટ્રસ હોવું એ નેચરલ વસ્તુ છે, રાઈટ. સો અગર મારામાં યુટ્રસ નથી તો હું બાળકને ના જન્મ આપી શકું. પણ સી, બિંગ અ ફિમેલ, જે હું સમજુ છું, બિંગ અ ફિમેલ, યસ, બિંગ અ મધર ઇઝ ધ બિગેસ્ટ ફિલિંગ એન્ડ અચીવમેન્ટ ઇન ધી એન્ટાયર વર્લ્ડ. મતલબ મા બનવું એ સૌથી મોટો હોદ્દો છે, રાઈટ. અને પોતામાંથી પોતાનું બાળક ના કરવું એ સૌથી મોટી દુઃખની વાત પણ છે એ વસ્તુ. પણ મમતા ખાલી બાળક જન્મ આપવાથી નથી બનતી. મમતા એક ઇમોશન્સ છે, એક ફિલિંગ છે, રાઈટ. ભલે હું બાળકને જન્મ ના આપી શકું પણ મમતા તો રહે જ ને મારી અંદર એ વસ્તુ. ઓકે, હવે એક થોડુંક સમઅપ કરીએ તો મને થોડાક ચેક પોઈન્ટ જોઈએ છે મારા જેવા લોકો માટે કે જેમની આજુબાજુ ટ્રાન્સ વુમન, ટ્રાન્સમેન કે એલજીબીટીક્યુ કોઈ પણ કમ્યુનિટીના લોકો નથી, અથવા છે તો બહુ રેર છે, અથવા અમે એને સાઇટ નથી કરી શકતા કે હા આના મગજમાં કંઈ ચાલી રહ્યું છે. તો અમે લોકો તમારી કમ્યુનિટીના લોકોને વધારે સારી રીતે એક્સેપ્ટ કઈ રીતે કરી શકીએ, કમ્ફર્ટ કઈ રીતે આપી શકીએ, મતલબ એના માટે અમે અમારી જાત પર શું કામ કરી શકીએ, એવા કોઈ ચેક પોઈન્ટ્સ તમે આપી શકો? સૌથી પહેલું, સાંભળો. જે વ્યક્તિ બોલે છે તમારા બાયસને સાઈડમાં મૂકીને સાંભળો. પહેલી વસ્તુ, ખાલી કાન ના ખોલો, મગજ પણ ખોલીને સાંભળો, પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે એની સિચ્યુએશન સમજો કે કઈ સિચ્યુએશનમાં છે. આપણે જે એમ્પેથેટિક વર્ડ યુઝ કરીએ છીએ ને એનો રિયલ યુઝ કરો.
એમ્પથેટિક બનો. સિમ્પથી ના આપો. અમને સિમ્પથી નથી જોઈતી કે હા એ બિચારી, હા એ બિચારો, શું થશે જીવનમાં. સિમ્પથી નથી જોઈતી, એમ્પથી આપો. રાઈટ? કે અમે છીએ તારી જોડે, તું ચિંતા ના કર, તું તારી માટે ફોડ, પણ તું પાછળ મોઢું ફેરવીશ ને તો કોઈ ઊભું હશે. એને સપોર્ટ કહેવાય એ વસ્તુનો. સો જસ્ટ અગર તમે સિરિયસલી એક્સેપ્ટ કરવા માંગો છો કાં તો જાણવા માંગો છો તો સૌથી પહેલાં ક્વેશ્ચન્સ પૂછો, સારી રીતે ક્વેશ્ચન્સ પૂછો અને આન્સર મળે ને આન્સરને સાંભળો, સમજો અને એમ્પથેટિક બનો. બસ આટલું જ કરવાનું છે, બીજું કંઈ જ નથી કરવાની જરૂર. તમારે ના ટર્મિનોલોજી સમજવાની છે કે લેસ્બિયન કોણ, ગે કોણ, બાયસેક્સ્યુઅલ કોણ, ટ્રાન્સજેન્ડર કોણ, ના સમજો, ઇટ્સ કમ્પ્લીટલી ઓકે. પણ માણસ છે એટલું સમજો બસ. અને જે લોકો ક્લોઝેટમાં છે અથવા જે લોકો કદાચ માનસિક રીતે સ્ટ્રગલ કરી રહ્યા છે કે એ પોતે પણ હજી સ્વીકારવાની કોશિશ કરી રહ્યા છે અથવા સ્વીકારી ચૂક્યા છે પણ પરિવારને કે નજીકના લોકોને નથી કહી શકતા, એમના માટે કોઈ ચેકલિસ્ટ કે એવું કંઈ હોય કે એ લોકો કઈ રીતે વધારે સ્ટ્રોંગ થઈ શકે, કે અથવા તો એમને તમે કંઈ એવું કહી શકો એના તમારે ફિકર કરવાની જરૂર નથી, અહીંયા તમારા બધા પ્રોબ્લેમ આ રીતે સોલ્વ થઈ શકશે? સૌથી પહેલું જે મેં કીધું કે તમે એકલા નથી, અમે છીએ, પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ, બી ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ. તમે પોતાના ઉપર કામ કરો, કોઈ સ્કિલ ડેવલપ કરો, કોઈ ભણવામાં કઈ વસ્તુ કરો કે તમે તમારા પગ ઉપર ઊભા રહી શકો. પહેલી વસ્તુ, કારણ કે કોઈ તમને હેલ્પ કરશે. તમારું જીવન તમારા માટે જીવી નહીં આપે. જીવન તો તમારે જીવવાનું છે, રાઈટ? એના માટે તમારે પોતે ફિનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું પડશે, પોતે પગભર થવું પડશે, એક સ્કિલ ડેવલપ કરવી પડશે કે જેના કારણે તમે સોસાયટીમાં કંઈ કોન્ટ્રીબ્યુટ કરી શકો. એ કંઈ પણ હોય, સ્કિલ ડઝન્ટ મેટર, એ કરો. બીજું, પોતાની જાતને સમજો. જરૂર નથી કે દરેક વ્યક્તિ જેને સાડી પહેરવી ગમતી હોય એ ટ્રાન્સ વુમન જ હોય, દરેક વ્યક્તિને મેકઅપ કરવો ગમતો હોય ટ્રાન્સ વુમન જ હોય, દરેક વ્યક્તિને પુરુષ ગમતો હોય ગે જ હોય. તમે પોતાની જાતને, પોતાના બોડીને, પોતાના માઇન્ડને સમજો કે તમે કોણ છો, તમે શું કરો છો અને તમને શું ગમે છે. અને લોકો પર વિશ્વાસ થોડો મૂકો. એક છે ને લીપ ઓફ ફેથ હોય છે એક વસ્તુનો, કે એક વખત જમ્પ મારવો પડે. ખાલી વિચારવાથી છે ને નથી થતું હતું. આ બધું તમારે કન્ડિશનો સમજી અને જાણી એક કૂદકો મારવો પડશે તમારે. લોકો તમારી પાસે નહીં આવે કે ભાઈ તું ક્લોઝેટમાંથી બહાર નીકળ, તમારે દરવાજો તોડવો પડશે. એ તોડવા માટે તમારે એક તો લાત મારવી પડશે તમારે. એટલે એક સ્ટેપ તો હિંમતની જરૂર પડશે. એના માટે જે હેલ્પ જોઈએ એના માટે અમે લોકો છીએ, પણ લાત તો તમારે જ મારવી પડશે. આઈ થિંક આ પોડકાસ્ટ બહુ જ ઇન્સાઇટફુલ રહ્યું છે. બહુ બધી વાતો મને પર્સનલી મારી જાતને ઓપન અપ કરે, ઇવોલ્વ કરે એ પ્રકારની જાણવા મળી છે. અને આઈ હોપ કે આપણા દર્શકોને પણ કેટલી બધી નવી વાતો જાણવા. કદાચ આ પોડકાસ્ટ પર નેગેટિવ કમેન્ટ્સ પણ આવશે, બટ આઈ સ્ટીલ મને એક એવું લાગે છે કે ના, એક વસ્તુ કરવા જેવી હતી, આ એક વસ્તુ જાણવા જેવી હતી. થેન્ક યુ જીશા, તમે સરસ અમને આટલો ટાઈમ આપ્યો, આટલી ઇન્સાઇટફુલ માહિતી આપી, પોતાના વિશે આટલી બધી વાતો કરી. થેન્ક યુ સો મચ આટલો ટાઈમ આપવા માટે. થેન્ક યુ સો મચ કે તમે બિંગ અ ન્યૂઝ ચેનલ ઓર બિંગ અ પ્લેટફોર્મ ઓપોર્ચ્યુનિટીઝ ક્રિએટ કરો છો કે લોકો પાસે મેસેજ જાય અને લોકો સમજે. તો થેન્ક યુ ફોર દેટ અને થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. તો બસ બિંગ અ ન્યૂઝ પોર્ટલ, અમારી એક બસ આ સામાજિક જવાબદારી છે કે અમે વધુને વધુ સારી ઘટનાઓ લોકો સુધી પહોંચાડીએ. સો તમને પણ આ પોડકાસ્ટ ગમ્યો હોય તો સૌથી પહેલાં તો કમેન્ટ કરજો, લાઇક કરજો, તમારા જે પણ વિચારો હોય એ કમેન્ટ કરજો. આ પોડકાસ્ટને વધુને વધુ લોકો સુધી શેર કરજો. હું તમને મળીશ એક નવા પોડકાસ્ટ સાથે, એક નવા ગેસ્ટ સાથે આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV ડિજિટલ.